જય જિનેન્દ્ર. કરિકાર સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પ્રધ્યાત્મ શ્રી ત્રિષષ્ટિ સલકા પુરુષ ચરિત્રના ગુજરાતી ભાષાંતરમાં ભાગ 3 પર્વ 7 પર્વ 8 અને સર્ગ 1માં આપણે શ્રી અરિષ્ટ નેમિના પૂર્વભવનું વર્ણન ગઈકાલે જોયું હતું. એ વર્ણનમાં ચાલો આપણે હવે આગળ વધીએ. એક દિવસ બંને જણા ઉદ્યાનમાં ગયા. ત્યાં જુએ છે તો જંગમ કલ્પવૃક્ષના જેવા સુયસા નામે કેવરી પધાર્યા છે. સુવર્ણ કમર ઉપર બેઠેલા અનેક દેવતાઓએ પરવરેલા અને જેમના સમાગમની ઈચ્છા ઘણા કાળથી રાખેલી હતી તેવા તે મુનિને જોઈને પ્રદક્ષિણા કરી વાંદીને બંને જણ એટલે કે ચિત્રગુપ્ત, ગતિ અને સુમિત્રએ તેમની સમીપે બેઠા. એ ખબર સાંભળીને સુગ્રીવ રાજા પણ તેમને વાંધવા આવ્યો. મુનિએ મૌનરૂપી નિદ્રામાં પ્રાતઃકાળ એવી ધર્મદેશના આપી. દેશનાને અંતે ચિત્રગતિએ મુનિને નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવાન, તમે કૃપા કરીને મને ઘણો સારો બોધ આપ્યો છે. હે પ્રભુ, શ્રાવકપણું તમારે કુરકર્મથી ચાલ્યું આવ્યું છે, પરંતુ અભાગ્યને લીધે આગળ રહેલા નિધિની જેવા આપ અહીં વિચરો છો તે મારા જાણવામાં આવ્યું નહીં. આ સુમિત્ર મારો અતુલ ઉપકારી છે કે જેણે આવા સદ્ધર્મનો ઉપદેશ કરનારા તમારા ચરણના દર્શન કરાવ્યા. આ પ્રમાણે કહીને તે સદબુદ્ધિવાળા ચિત્રગતિએ તે મુનિની પાસે સંકેતપૂર્વક ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. પછી સુગ્રીવ રાજાએ મુનિને પ્રણામ કરીને પૂછ્યું, હે ભગવાન, આ મારા મહાત્મા પુત્રને વિષ આપીને તે ભદ્રા સ્ત્રી ક્યાં ગઈ? મુનિ બોલ્યા, તે સ્ત્રી અહીંથી નાસીને અરણ્યમાં ગઈ. ત્યાં ચોરોએ તેના આભૂષણો લઈ લીધા અને તેને પલ્લીપતિને સોંપી દીધી. પલ્લીપતિએ એક વણિકને વેચાતી આપી. ત્યાંથી તે નાસી ગઈ અને માર્ગમાં મોટા દાવાનળમાં દગ્ધ થઈ ગઈ. ત્યાં રૌદ્ર ધ્યાન વડે મૃત્યુ પામીને તે પ્રથમ નરકમાં ગયેલી છે. ત્યાંથી ચવીને તે એક ચંડાળને ઘેર સ્ત્રી થશે. તે સગર્ભા થતાં તેની સપત્ની કલહ કરીને તેને કાતી વડે મારી નાખશે. ત્યાંથી મરણ પામીને તે ત્રીજી નરકમાં જશે અને પછી તિર્યંચયોનીમાં પણ ઉત્પન્ન થશે. આ પ્રમાણે તમારા સમ્યક દ્રષ્ટિ પુત્રને ઝેર આપવાના પાપથી તે સંસારમાં પરિભ્રમણ કરીને અનંત દુઃખને અનુભવશે. સુગ્રીવ રાજાએ કહ્યું, હે ભગવાન, તે સ્ત્રીએ જેને માટે આવું કૃત્ય કર્યું તે આ તેનો પુત્ર તો અહીં છે અને તે નરકમાં ગઈ છે. માટે રાગ દ્વેષાદિક વડે મહાદારુણ એવા સંસારને ધિક્કાર છે. તેથી હું તો હવે તેના સંસારના ત્યાગના કારણરૂપ દીક્ષાને ગ્રહણ કરીશ. તે વખતે તેમણે પ્રણામ કરીને સુમિત્રે આ પ્રમાણે કહ્યું કે હે પિતા, મારી માતાના તેવા પ્રકારના કર્મબંધના કારણરૂપ એવા મને ધિક્કાર છે. તેથી એ સ્વામી, મને આજ્ઞા આપો કે જેથી હું સત્વ દીક્ષા ગ્રહણ કરું, કેમ કે આવા અતિ દારૂણ સંસારમાં રહેવાને કોણ ઈચ્છા કરે? આ પ્રમાણે કહેતા પુત્રને આજ્ઞાથી નિવારી સુગ્રીવ રાજાએ તેને રાજ્ય પર બેસાડ્યો અને પોતે વ્રત ગ્રહણ કર્યું. પછી સુગ્રીવ રાજર્ષિએ તે કેવરીની સાથે વિહાર કર્યો. સુમિત્ર ચિત્રગતિની સાથે પોતાના નગરમાં આવ્યો. પોતાની અપર માતા ભદ્રાના પુત્ર પદ્મને તેણે કેટલાક ગામો આપ્યા, પરંતુ એ દુર્વિનીત તેટલાથી અસંતુષ્ટ હતી ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. ચિત્રગતિ માંડ માંડ સુમિત્ર રાજાની રજા લઈ પોતાના ઉત્કંઠિત માતા પિતાને મળવા માટે પોતાને નગરે ગયો. ત્યાં દેવપૂજા, ગુરુની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સંયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતા પિતાને અત્યંત સુખદાયક થઈ પડ્યો. અન્યદા સુમિત્રની એક બહેન જે કલિંગ દેશના રાજાની સાથે પરણાવી હતી તેને અનંગસિંહ રાજાનો પુત્ર અને રત્નવતીનો ભાઈ કોમર હરી ગયો. પોતાની બહેનનું હરણ થવાથી સુમિત્ર શોકમાં છે એવા ખબર એક ખેચરના મુખથી તેના મિત્ર ચિત્રગતિએ સાંભળ્યા. એટલે હું અમારી બહેનને શોધીને થોડા વખતમાં લઈ આવીશ. આ પ્રમાણે ખેચરો દ્વારા સુમિત્રને ધીરજ આપીને ચિત્રગતિ તેની શોધમાં તત્પર થયો. પછી કોમરે તેનું હરણ કરેલું છે એવી ખબર જાણીને ચિત્રગતિ સર્વ સૈન્ય લઈને શિવ મંદિર નગરે આવ્યો. ત્યાં હાથી
જેમ કમરના ખંડને ઉન્મૂલન કરે તેમ સુર રાજાના સુરવીર પુત્રે લીલા માત્રામાં કમરનું ઉન્મૂલન કર્યું. પુત્રનો પરાભવ થયેલો જાણી અનંગસિંહ રાજા સિંહવત ક્રોધ પામ્યો અને સિંહનાદ કરીને સેના લઈને ત્યાં દોડી આવ્યો. વિદ્યા બળથી, સૈન્ય બળથી અને ભુજ બળથી તેઓની વચ્ચે દેવતાઓને પણ ભયંકર લાગે તેવો મહાન સંગ્રામ પ્રવર્ત્યો. છેવટે અનંગસિંહે ચિત્રગતિ શત્રુનો જીતવો અશક્ય જાણીને તેને જીતવાની ઈચ્છાથી દેવતાઓએ આપેલું ક્રમાગત ખડગરત્ન સંભાળ્યું. સેંકડો જ્વારાઓથી દુરાલોક એટલે કે દુઃખે પણ જોઈ શકાય એવું અને શત્રુઓને અંતક એટલે અંત કરનારું તેવું તે ખડગ રત્ન ક્ષણવારમાં તેના હાથમાં આવીને ઊભું રહ્યું. તે ખડગ હાથમાં લઈને અનંગસિંહ બોલ્યો, અરે બાળક, હવે તું અહીંથી ખસી જા, નહીં તો મારી આગળ ઊભા રહેવાથી તારું મસ્તક કમળનાની જેમ આ ખડગ વડે હું છેદી નાખીશ. ચિત્રગતિ આશ્ચર્યથી બોલ્યો, અરે મૂળ, અત્યારે મને તું કંઈક જુદો જ થઈ ગયો હોય તેમ લાગે છે, કારણ કે એક લોખંડના બળથી તું આમ ગાજે છે, પણ પોતાના બળથી રહી તેવા તને ધિક્કાર છે. આ પ્રમાણે કહીને ચિત્રગતિએ વિદ્યાથી સર્વ ઠેકાણે અંધકાર વિખર્યો, જેથી શત્રુઓ આગળ રહેલાને પણ જોઈ શકતા નહીં અને ચિત્રલિપિ જેવા થઈ ગયા. પછી ચિત્રગતિએ તેના હાથમાંથી ખડગ ઝૂંટવી લીધું અને સુમિત્રની બેનને લઈને સત્વર ત્યાંથી ચાલ્યો ગયો. ક્ષણવારે અંધકાર મટીને પ્રકાશ થયો એટલે અનંતસિંહ રાજાએ જોયું તો પોતાના હાથમાં ખડગ દીઠું નહીં અને આગળ શત્રુ પણ જોવામાં આવ્યો નહીં. ક્ષણવાર તો તેને તે કારણથી ખેદ પામ્યો, પણ પછીથી જ્ઞાનીઓનું વચન યાદ આવ્યું કે મારા ખડગનો હરનાર મારો જામાતા થશે, તેથી તે ખુશી થયો. પણ તે હવે સી રીતે જાણવામાં આવશે એમ વિચારતા યાદ આવ્યું કે સીધા યત્નમાં મંથન કરતાં તેના ઉપર દેવતા પુષ્પવૃષ્ટિ કરશે, તેથી તે જાણી શકાશે. આ પ્રમાણે જ્ઞાનીએ કહ્યું છે, માટે ચિંતા કરવા જેવું નથી. આ પ્રમાણે વિચારી તે પોતાને ઘેર ગયો. બુદ્ધિમાન ચિત્રગતિ કૃતાર્થ થઈને અખંડ શીલવાળી સુમિત્રની બેન લઈને સુમિત્રની પાસે આવ્યો અને તેને સુમિત્રને અર્પણ કરી. સુમિત્ર રાજા પોતાના વિવેક વડે પ્રથમ સંસાર ઉપર ઉદ્વિગ્ન હતો, તેમાં તેની બેનનું હરણ થયા પછી તો તે વિશેષ નિર્વેદ પામ્યો. તેથી બેન આવી કે તરત પોતાના પુત્રને રાજ્ય સોંપીને ચિત્રગતિની સમક્ષ તેણે સુયસા મુનિની પાસે જઈને દીક્ષા લીધી. પછી ચિત્રગતિ પોતાના નગરે ગયો. બુદ્ધિમાન સુમિત્ર રાજર્ષિએ ગુરુની પાસે કંઈક ઊણા એવા 9 પૂર્વનું અધ્યયન કર્યું. પછી ગુરુની આજ્ઞા મેળવીને સુમિત્ર મુનિ એકલા વિહાર કરતા મગધ દેશમાં આવ્યા. ત્યાં કોઈ ગામની બહાર કાયોત્સર કરીને રહ્યા. તેવામાં તેનો સાપત્ન બંધુ પદ્મ ત્યાં આવી ચડ્યો. તેણે સર્વજીવના હિતકારી સુમિત્ર મુનિને ગિરિની જેમ સ્થિર થઈને ધ્યાનમાં રહેલા જોયા. તે વખતે જાણે પોતાની માતા ભદ્રાને મળવા જવાની ઈચ્છતો હોય તેમ નરકાભિમુખ થયેલા પદ્મે કાન સુધી ખેંચીને સુમિત્રના હૃદયમાં એક બાણ માર્યું. પરંતુ આ ભાઈએ મને બાણ મારીને કાંઈ મારો ધર્મભ્રંશ કર્યો નથી, પણ કર્મનો છેદ કરવામાં મદદગાર મિત્ર થયેલ હોવાથી ઉલટો તે મારો હિતકારી થયો છે. મેં પૂર્વે આ ભદ્રને રાજ્ય ના આપ્યું, તેથી તેનો અપકાર કર્યો છે. માટે મને ક્ષમા કરો અને બીજા સર્વ પ્રાણીઓ પણ મને ક્ષમા કરો. આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતા સતા સર્વ પ્રકારના પ્રત્યાયન કરીને નમસ્કાર મંત્રને સંભાળતા મૃત્યુ પામીને સુમિત્ર મુનિ બ્રહ્મ દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવતા થયા. પદ્મ ત્યાંથી નાસી જતો હતો તેવામાં રાત્રિએ તેને કૃષ્ણ સર્પ ડસ્યો, તેથી મૃત્યુ પામીને તે 7મી નરકે ગયો. સુમિત્રના મૃત્યુના ખબર સાંભળીને મહામતી ચિત્રગતિ ચીરકાર શોક કરીને યાત્રા કરવાને માટે સિદ્ધયતનમાં ગયો. તે વખતે ત્યાં યાત્રામાં ઘણા ખેચરેશ્વરો એકઠા થયા હતા. તેમાં અનંગસિંહ રાજા પણ પોતાની પુત્રી રત્નવતીને લઈને આવ્યો હતો. ચિત્રગતિએ શાશ્વત પ્રભુની વિચિત્ર પ્રકારે પૂજા કરી અને પછી અંગમાં રોમાંચપૂર્વક ભક્તિથી વિચિત્ર એવી વાણી વડે તેણે પ્રભુની સ્તુતિ કરી. તે સમયે દેવતા થયેલો સુમિત્ર અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યો અને તેણે બીજા દેવોની સાથે ચિત્રગતિની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ખેચરો હર્ષ પામીને ચિત્રગતિની પ્રશંસા કરવા લાગ્યા. એટલે અનંગસિંહ રાજાએ પણ પોતાની પુત્રીના વર તરીકે તેને ઓળખ્યો. પછી સુમિત્ર દેવ પ્રત્યક્ષ થઈ ઘણા હર્ષથી બોલ્યો, હે ચિત્રગતિ,
તમે મને ઓળખો છો? ચિત્રગતિએ કહ્યું કે તમે કોઈક મહર્દિક દેવ છો એમ હું જાણું છું. પછી સુમિત્ર દેવે તેને ઓળખાણ આપવાને માટે પોતાનું મૂળ રૂપ બતાવ્યું. ચિત્રગતિ તેને આલિંગન કરીને બોલ્યો, હે મહામતી, તમારા પ્રસાદથી જ હું આ નિર્વત જૈન ધર્મને પામ્યો છું. સુમિત્રે કહ્યું, હે ભદ્ર, તમે પ્રસાદ કરીને પ્રથમ મને જીવિત દાન આપ્યું, તેથી જ હું આવી સમૃદ્ધિને પામી શક્યો છું. પણ જો હું તે વખતે પચકાણ અને નવકાર મંત્રથી રહિત મૃત્યુ પામ્યો હોત તો હું મનુષ્ય ભાવ પણ પામત નહીં અને આ સ્થિતિ પણ મેળવત નહીં. આ પ્રમાણે પરસ્પર એકબીજાની પ્રશંસા કરનારા તે બંને કૃતજ્ઞ મિત્રોને જોઈ શ્રીસુર ચક્રવર્તી પ્રમુખ સર્વ ખેચરેશ્વર ઘણો હર્ષ પામ્યા. તે વખતે રૂપ અને ચારિત્રથી અનુપમ એવા ચિત્રગતિને જોઈ અનંગસિંહની પુત્રી રત્નવતી કામના બાણોથી વિંધાઈ ગઈ. પોતાની પુત્રીને વિધુર થયેલી જોઈ અનંગસિંહે વિચાર્યું, જ્ઞાનીએ જે પ્રથમ કહ્યું હતું તે બરાબર મળતું આવ્યું છે. ખડગરત્ન હરી લીધું, પુષ્પવૃષ્ટિ પણ થઈ અને મારી પુત્રીને અનુરાગ પણ તત્કાળ ઉત્પન્ન થયો. માટે જ્ઞાનીના કહેવા પ્રમાણે આ પુરુષ મારી પુત્રી રત્નવતીને યોગ્ય વર છે. આવી દુહિતા અને જામાતા વડે હું આ જગતમાં શ્લાઘ્ય લઈશ, પરંતુ અહીં દેવસ્થાનમાં લગ્ન સંબંધાતિક સંસારિક કાર્ય વિશે બોલવું તે યોગ્ય નથી. આ પ્રમાણે વિચાર કરીને અનંગસિંહ પરિવાર સહિત પોતાને ઘેર ગયો. સુમિત્ર દેવને તથા ખેચરોને સત્કારપૂર્વક વિદાય કરીને ચિત્રગતિ પોતાના પિતા સાથે પોતાને ઘેર ગયો. અનંગસિંહે ઘેર આવીને એક મંત્રીને સૂર ચક્રીની પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ પ્રણામ કરી નિષ્કપટ વિનય વડે આ પ્રમાણે કહ્યું, હે સ્વામીન, તમારો કુમાર ચિત્રગતિ કામદેવ જેવો છે. વળી પોતાના અનુપમ રૂપ લાવણ્યથી તે કોને આશ્ચર્ય નથી પમાડતો. હે પ્રભુ, તમારી આજ્ઞાથી અનંગસિંહની પુત્રી રત્ન સમાન રત્નવતી તે ચિત્રગતિ રૂપ રત્નની સાથે જોડાઓ. તે બંનેના વિવાહને માટે તમે જ મુખત્યાર છો. માટે હે નરસિંહ, અનંગસિંહ રાજાનું વચન માનો અને આજે જ મને વિદાય કરો. સુરરાજાએ ઉચિત યોગની ઈચ્છાથી તેનું વચન સ્વીકાર્યું. પછી મહોત્સવપૂર્વક તેમનો વિવાહ કરવામાં આવ્યો. ચિત્રગતિ તેની સાથે વિશેષ સુખ ભોગવવા લાગ્યો અને અરહંત પૂજાદિક ધર્મ પણ આચરવા લાગ્યો. જે પૂર્વે ધનદેવ અને ધનદત્તના જીવ હતા તે ત્યાંથી ચવીને આ ભાવમાં પણ મનોગતિ અને ચપલગતિ નામે ચિત્રગતિના અનુજ બંધુ થયા હતા. તે બંને બંધુને અને રત્નવતીને સાથે લઈને ચિત્રગતિ ઇન્દ્રની જેમ નંદીશ્વરિક દ્વીપમાં યાત્રા કરવા લાગ્યો. હંમેશા સમાહિત થઈ અરિહંતની પાસે જઈને ધર્મ સાંભળવા માંડ્યો. તેમજ સ્ત્રી અને ભાઈઓ સહિત સાધુઓની સેવામાં તત્પર રહેવા લાગ્યો. અન્યદા સુચક્રીએ તેને રાજ્ય પર બેસાડીને દીક્ષા લીધી અને તેઓ છેવટે મોક્ષે ગયા. પછી અનેક વિદ્યાને સાધી જાણે નવીન સુરચક્રી હોય તેઓ ચિત્રગતિ અનેક ખેચરપતિઓને પોતાના સેવકો બનાવી પોતાનું અખંડ શાસન ચલાવવા લાગ્યો. એક સમયે મણિચુલ નામે તેનો કોઈ સામંત રાજા મૃત્યુ પામ્યો. તેને શશી અને સુર નામે બે પુત્રો હતા. તેઓ પિતાના મરણ પછી રાજ્યને માટે લડવા લાગ્યા. તે સાંભળી ચિત્રગતિ ત્યાં ગયો અને બંનેને રાજ્ય વહેંચી આપ્યા. તેમજ યુક્તિવાળી ધર્મવાણીથી સમજાવીને તેમને સન્માર્ગે સ્થાપિત કર્યા. તથાપિ એક વખતે તેઓ પાછા વનના હસ્તીની જેમ યુદ્ધ કરીને મૃત્યુ પામ્યા. તે સાંભળી મહામતી ચિત્રગતિ ચિંતાવા લાગ્યો. આ નાશવંત લક્ષીને માટે જે મંદબુદ્ધિવાળા યુદ્ધ કરે છે, મરણ પામે છે અને દુર્ગતિમાં પડે છે, તેમને ધિક્કાર છે. જેમ તેઓ શરીરની અપેક્ષા રાખ્યા વગર લક્ષ્મીને માટે ઉત્સાહ રાખે છે, તેમ જો મોક્ષને માટે ઉત્સાહ રાખે તો તેમને શી ન્યૂનતા રહે. આવો વિચાર કરી સંસારથી ઉદ્વેગ પામીને ચિત્રગતિએ રત્નવતીના જ્યેષ્ઠ પુત્ર પુરંદરને રાજ્ય પર બેસાડ્યો. પછી રત્નવતી અને પોતાના બે અનુજ બંધુઓ સહિત દમદર નામના આચાર્યની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ચિરકાર તપ કરી છેવટે પાદપો પગમ અનશન કરીને મૃત્યુ પામીને ચિત્રગતિ મહેન્દ્ર કલ્પમાં પરમદ્વીપ દેવતા થયો. રત્નવતી અને બે કનિષ્ઠ બંધુ પણ તે દેવલોકમાં જ પરસ્પર પ્રીતિને ધરનારા દેવતા થયા. પૂર્વ વિદેમાં પદ્મ નામના વિજયને વિશે સિંહપુર નામે એક દેવનગર જેવું નગર છે.
તે નગરમાં જગતને આનંદ આપનાર અને સૂર્યની જેમ બીજાના તેજને મંદ કરનાર હરિણંદી નામે એક રાજા હતો. તેને અમૃતને જળનારી કૌમુદી જેવી નામથી અને દર્શનથી પ્રિય દર્શનના નામે એક પટરાણી હતી. ચિત્રગતિનો જીવ મહેન્દ્ર દેવલોકમાંથી ચવીને તે પ્રિયદર્શનની કુક્ષીમાં મહાસ્વપ્ને સૂચિત થઈને અવતર્યો. પૂર્ણ સમયે જેમ પાંડુકવનની ભૂમિ કલ્પવૃક્ષને જન્મ આપે તેમ તેવી દેવી પ્રિયદર્શનાએ એક પ્રિયદર્શન પુત્રને જન્મ આપ્યો. રાજાએ તેનું અપરાજિત એવું નામ પાડ્યું. ધાત્રીઓએ લાલિત કરેલો તે બાળક અનુક્રમે મોટો થયો. સર્વ કરા સંપાદન કરી યૌવન વયને પ્રાપ્ત થતાં તે મૂર્તિ વડે કામદેવ જેવો પુણ્ય લાવણ્યનો સમુદ્ર થયો. તેનો બાલ્યવયથી સાથે ધૂળી ક્રીડા કરનાર અને સાથે અભ્યાસ કરનાર વિમરબોધ નામે એક મંત્રી પુત્ર પરમ મિત્ર થયો. એક વખતે તે બંને મિત્રો અશ્વારૂઢ થઈને ક્રીડા કરવા માટે બહાર ગયા. તેવામાં તેમના તીવ્ર ગતિવાળા અશ્વો તેમને હરીને એક દૂરના મોટા જંગલમાં લઈ ગયા. ત્યાં પહોંચતા અશ્વો શ્રાંત થઈને ઊભા રહ્યા એટલે તેઓ એક વૃક્ષની નીચે ઉતરી ગયા. પછી રાજપુત્ર અપરાજિતે પોતાના મિત્ર વિમરબોધને કહ્યું, હે મિત્ર, આ અશ્વો આપણને અહીં હરી લાવ્યા તે સારું થયું. નહીં તો અનેક આશ્ચર્યથી પૂર્ણ એવી પૃથ્વી સી રીતે જોવાત? કદી આપણે બહાર જવાની આજ્ઞા માગત તો પણ આપણા વીરને નહીં સહન કરનાર આપણા માતા પિતા આપણને કદી પણ રજા આપત નહીં. તેથી આ ઠીક થયું છે. આપણને અશ્વએ હર્યા છે, તેથી આપણા માતા પિતાને દુઃખ તો લાગશે, પણ આપણે તો તેથી યથેચ્છપણે ફરી શકીશું અને માતા પિતા તો પડ્યું તે સહન કરશે. રાજપુત્રના આ વચનને મંત્રી પુત્રે એવમસ્તુ કહીને ટેકો આપ્યો. તેવામાં રક્ષણ કરો એમ પુકાર કરતો કોઈ પુરુષ ત્યાં આવ્યો. તેના સર્વ અંગ કંપતા હતા અને લોચન ચંચળ થયેલા હતા. તેને શરણે આવેલો જોઈને કુમારે કહ્યું, ભય પામીશ નહીં. મંત્રી પુત્રે કહ્યું, તમે આ વિચાર્યા વગર બોલ્યા છો, કારણ કે કદી આ પુરુષ અન્યાય નીકળે તો સારું નહીં કહેવાય. અપરાજિત બોલ્યો, ન્યાયી હોય કે અન્યાયી હોય, પણ જો તે શરણે આવે તો તેની રક્ષા કરવી એવો સદા શાસ્ત્ર ધર્મ જ છે. કુમાર આમ કહે છે તેવામાં મારો મારો એમ બોલતા અને તીક્ષ્ણ ખડગને ઉગામતા અનેક આરક્ષક પુરુષો ત્યાં આવ્યા અને અરે મુસાફરો, સર્વ નગરને લૂંટનાર આ પુરુષને છોડી દો, અમારે તેને મારવો છે. આ પ્રમાણે તેઓ દૂરથી કહેવા લાગ્યા. કુમાર હસીને બોલ્યો, આ પુરુષ મારે શરણે આવેલો છે તો હવે તે ઇન્દ્રથી પણ મારવાની અશક્ય છે, તો બીજાની શી વાત કરવી? આ પ્રમાણે કહ્યું. તથાપિ આરક્ષકો ક્રોધથી તેને પ્રહાર કરવા લાગ્યા. એટલે મૃગલાઓને સિંહ મારે તેમ તેમને મારવા માટે કુમાર ખડક ખેંચીને દોડ્યો. એટલે તત્કાળ તે સર્વે નાસી ગયા. તેમણે જઈને પોતાના સ્વામી કૌશલપતિને કહ્યું. કૌશલેશે ચોરના રક્ષકને મારવાની ઈચ્છાથી મોટું સૈન્ય મોકલ્યું. અપરાજિતે તે સૈન્યને ક્ષણવારમાં જીતી લીધું. એટલે રાજા પોતે ઘોડેસવારો અને ગજસવારોથી પરવર્યો સતો ચડી આવ્યો. તેને જોઈને અપરાજિત કુમાર ચોરને મંત્રીપુત્રને સોંપીને દ્રઢ પરિકરબદ્ધ થઈ યુદ્ધ કરવા સામ્યો ચાલ્યો. પછી સિંહની જેમ એક હાથીના દાંત ઉપર પગ મૂકી તેના કુંભસ્થળ ઉપર ચડી ગયો અને ઉપર બેઠેલા ગજસવારને મારી નાખ્યો. પછી તે હાથી ઉપર બેસીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યો. તેને ઓળખીને એક મંત્રીએ રાજાને ઓળખાવ્યો. એટલે કૌશલેશ્વર યાજ્ઞા વડે સૈનિકોને યુદ્ધ કરતા નિષેધીને બોલ્યા, આ કુમાર તો મારા મિત્ર હરિનંદીનો પુત્ર છે. પછી તે કુમારને ઉદ્દેશીને બોલ્યો, તને શાબાશ છે. આવા અદ્ભુત પરાક્રમથી તું મારા મિત્રનો ખરેખરો પુત્ર છે. કેમ કે સિંહના બાળક વિના હાથીને મારવા કોણ સમર્થ થાય? હે મહાભુજ, પોતાના જ એક ઘરેથી બીજા ઘરે કોઈ જાય તેમ ભાગ્ય યોગે તું મારે ઘેર આવ્યો છે, તે બહુ સારું થયું છે. આ પ્રમાણે કહી તેને હાથી ઉપર બેઠા બેઠા જ તેને આલિંગન કર્યું. પછી લજ્જાથી જેનું મુખ કમર નમ્ર થયેલું છે તેવા તેને પોતાના હાથી ઉપર પોતાની પાસે બેસાડી પુત્રની જેમ વાત્સલ્ય ભાવથી પોતાને ઘેર લાવ્યો. પેલા ચોરને વિદાય આપીને અપરાજિતની પછવાડે મંત્રીપુત્ર પણ ત્યાં આવ્યો. પછી બંને મિત્ર કૌશલ રાજાને ઘેર સુખે રહેવા લાગ્યા. અન્યદા આનંદ પામેલા કૌશલપતિએ કનકમારા નામની પોતાની એક કન્યા અપરાજિતને પરણાવી. કેટલાક દિવસ ત્યાં રહી. એક દિવસ પોતાને દેશાંતર જવામાં વિઘ્ન ના થવા માટે કોઈને કહ્યા વગર અપરાજિત કુમાર મિત્ર સહિત રાત્રિએ ગુપ્ત રીતે
ચાલી નીકળ્યો. આગળ ચાલતા એક કારિકા દેવીના મંદિરની નજીક અરે, આ પૃથ્વી પુરુષ વિનાની થઈ ગઈ એવું કોઈનું રુદન રાત્રિએ તેને સાંભળવામાં આવ્યું. સ્વરને અનુસારે આ કોઈ સ્ત્રી રૂવે છે એવો નિશ્ચય કરી કૃપાળુ કુમાર શબ્દપાતી બાણની જેમ તે શબ્દને અનુસારે ચાલ્યો. ત્યાં પ્રજ્વલિત અગ્નિની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીક્ષ્ણ ખડગને ખેંચીને ઊભેલો એક પુરુષ તેને જોવામાં આવ્યા. તે વખતે જે પુરુષ હોય તે આ અધમ વિદ્યાધર પાસેથી મારી રક્ષા કરો એમ બોલતી કસાઈના ઘરમાં રહેલી મેંઢીની જેમ તે સ્ત્રી પાછી આક્રંદ કરવા લાગી. તે જોઈ કુમારે પેલા પુરુષને આક્ષેપપૂર્વક કહ્યું, અરે પુરુષોત્તમ, મારી સાથે યુદ્ધ કરવાને તૈયાર થા. આવી અભરાની ઉપર શું પરાક્રમ બતાવે છે? તે સાંભળી આ સ્ત્રીની માફક તારી ઉપર પણ મારું પરાક્રમ છે એમ બોલતો તે ખેચર ખડક ખેંચીને યુદ્ધ કરવા માટે કુમારની નજીક આવ્યો. પછી બંને કુશળ પુરુષોએ પરસ્પરના આઘાતને છેતરતા ઘણીવાર સુધી ખડકાખડકી યુદ્ધ કર્યું. પછી ભુજા યુદ્ધ કરવા લાગ્યા. બાહુ યુદ્ધમાં પણ અપરાજિતને અજય ધારીને તે વિદ્યાધરે તેને નાગપાશથી બાંધી લીધો. કુમારે મોટો કોપ કરી ઉન્મત્ત હાથી જેમ તેને બાંધેલા દોરડાને તોડી નાખે તેમ તે પાસને તોડી નાખ્યો. પછી તે વિદ્યાધરે અસુરકુમારની જેમ ક્રોધ પામીને વિદ્યાના પ્રભાવ વડે વિવિધ પ્રકારના આયુધોથી કુમાર ઉપર પ્રહાર કર્યા. પરંતુ પૂર્વ પુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી તે પ્રહાર કુમારને હરાવવાને જરા પણ સમર્થ થયા નહીં. તે સમયે સૂર્ય ઉદયાચર ઉપર ચડ્યો એટલે કુમારે ખડગ વડે ખેચરના મસ્તક ઉપર ઘા કર્યો. તેથી મૂર્છા ખાઈને તે પૃથ્વી પર પડ્યો. તે જ વખતે જાણે કુમારની સ્પર્ધા કરતો હોય તેમ કામદેવે પણ પોતાના બાણો વડે તે સ્ત્રીની ઉપર પ્રહાર કર્યા. પછી કેટલાક ઉપચાર વડે તે ખેચરને સચેત કરી કુમારે કહ્યું કે હજુ પણ જો સમર્થ હો તો પાછું યુદ્ધ કર. વિદ્યાધર બોલ્યો, હે વીર, તમે મને ભલે પ્રકારે જીતી લીધો છે. એટલું જ નહીં પણ આ સ્ત્રીના વધથી અને તેથી પ્રાપ્ત થનાર નરકથી પણ મને સારી રીતે બચાવ્યો છે. હે બંધુ, મારા વસ્ત્રના છેડે ગ્રંથિમાં એક મણી અને મૂલિકા બાંધેલ છે. તે મણીના જર વડે મૂલિકા ઘસીને આ મારા વ્રણ ઉપર ચોપડો. કુમાર તેમ કર્યું લે તે તત્કાળ સજ્જ થયો. પછી કુમારના પૂછવાથી તે પોતાનો વૃત્તાંત કહેવા લાગ્યો. વૈતરણ્ય પર્વત ઉપર રત્નપુર નગરના અમૃતસેન નામના ખેચર પતિની રત્ના મારા નામે આ દુહિતા છે. તેના વર માટે પૂછતા ગુણરત્નનો સાગર હરિનંદી રાજાનો અપરાજિત નામે યુવાન આ પુત્ર આ કન્યાનો વર થશે એવું કોઈ જ્ઞાનીએ કહ્યું હતું. ત્યારથી આ બારા તેના ઉપર જ અનુરક્ત હતી. તેથી બીજા કોઈ ઉપર તેનું મન દોડાવતી નહીં. એક વખતે આ બારા મારે જોવામાં આવી. તેથી મેં વિવાહને માટે તેની માગણી કરી. તેણે કહ્યું, કુમાર અપરાજિત મારું પાણીગ્રહણ કરો અથવા મારા અંગને અગ્નિ દહન કરો. તે સિવાય બીજી ગતિ નથી. તેના આવા વચનથી મને ઘણો ક્રોધ ચડ્યો. હું શ્રીસેન વિદ્યાધરનો સુરકાંત નામે પુત્ર છું અને તે દિવસથી મને તેના પાણીગ્રહણનો આગ્રહ બંધાઈ ગયો છે. પછી નગરમાંથી નીકળીને કેટલીક દુઃસાધ્ય વિદ્યાઓને પણ મેં સાધ્ય કરી અને પાછી ફરીવાર વિવિધ ઉપાયોથી મેં તેની પ્રાર્થના કરી. તથાપિ તે બારાએ જ્યારે મારી ઈચ્છા સ્વીકારી નહીં ત્યારે હું તેનું હરણ કરીને અહીં લાવ્યો. કેમ કે કામાંત પુરુષો શું નથી કરતા? આ સ્ત્રીએ મારી પ્રાર્થના સ્વીકારી નહીં એટલે હવે તેના શરીરને અગ્નિથી દહન કરવારૂપ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ખડગ વડે ખંડિત કરીને તેને અગ્નિમાં નાખવાને હું તત્પર થયો. તેવામાં તમે આવી તેને મૃત્યુથી બચાવી અને મને દુર્ગતિમાંથી બચાવ્યો. તેથી તમે અમારા બંનેના ઉપકારી છો. હે મહાભુજ, હવે કહો તમે કોણ છો? પછી મંત્રી પુત્રે તેને કુમારનું કુળ નામ વગેરે કહી બતાવ્યું. તે સાંભળી અકસ્માત પ્રાપ્ત થયેલા ઇષ્ટ સમાગમથી રત્નમાળા ઘણી ખુશી થઈ. તે વખતે પુત્રીને શોધવા નીકળેલા કીર્તિમતી અને અમૃતસેન નામે તેના માતા પિતા ત્યાં આવી પહોંચ્યા. તેમના પૂછવાથી મંત્રીપુત્રે તેમને પણ સર્વ વૃત્તાંત જણાવ્યો. એટલે જે ત્રાત્રા તે જ પરણનાર થયો તેમ જાણીને તે બંને ઘણા ખુશી થયા. પછી તેમના આપવાથી અપરાજિત રત્નમાળાને પરણ્યો અને તેમના કહેવાથી સુરકાંત વિદ્યાધરને અભય દાન આપ્યું. સુરકાંત વિદ્યાધરે તે નિસ્પૃહ કુમાર અપરાજિતને પેલો મણી અને મૂલિકા આપ્યા અને મંત્રીપુત્રને બીજો વેશ કરી શકાય તેવી એક ગુટિકા આપી. પછી
જ્યારે હું મારે સ્થાનકે જઉં ત્યારે આપ તમારી પુત્રીને ત્યાં મોકલવી, એમ અમૃતસેનને કહીને અપરાજિત કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. પુત્રી સહિત અમૃતસેન તથા સુરકાંત વિદ્યાધર અપરાજિતને સંભાળતા પોતપોતાને સ્થાનકે ગયા.